આપણે શ્રી શ્રી માધવદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. માધવદાસજી જગન્નાથપુરીમાં થઈ ગયા અને એની મોટામાં મોટી ઓળખાણ છે કે ભગવાન એનું શૌચ સાફ કરવા આવતા. એ માધવદાસ. તો માધવદાસજીએ જોયું કે ભગવાન આજે મને દર્શન આપે છે. કારણ કે ક્યારેક ક્યારેક માધવદાસજી મંદિરમાં રોકાઈ જતા ને ત્યારે ભગવાનના દર્શન થતા એને. અને દર્શન થતા ને ત્યારે ઈ આ પદ બોલતા, આજ સફલ સખી જન્મ હમારો, દેખ્યો રી દ્રગન ભરી નંદ દુલારો. હે સખી, આજ અમારો જન્મ સફળ થઈ ગયો, કારણ કે અમે આંખ ભરીને આજે કૃષ્ણ કનૈયાના દર્શન કર્યા. કેવા કૃષ્ણ કનૈયાના દર્શન? ભાઈ કાનુડો તો મુગટ વાળો છે મથુરાનો, અને દ્વારકાનો કાનુડો પણ છે. કાનુડા તો એટલે રૂપ અલગ અલગ છે, લીલા અલગ અલગ છે, તત્વથી તો ભગવાન એક જ છે અહીંયા. પણ માધવદાસ બાબાએ ક્યાં કાનુડાના દર્શન કર્યા? તો કે વામ કપોલ વામ ભુજ દિયે, અધર મધુર મુરલી કર લીએ. મતલબ વાંકું ડોકું કરીને જે કાનુડો મુરલી વગાડે છે, એ કાનુડાના દર્શન માધવદાસજીએ કર્યા. અને નાદ વેદ સંગીત સુનાવે, શ્રવણ ચલત શિર શિખર ડુલાવે. સરસ મજાનું વાંસળીનું સંગીત વગાડે છે, અને સંગીતની સાથે એનું ડોકું પણ હલે છે કાનુડાનું. મતલબ તાલમાં જે કાનુડો ડોકું હલાવે છે એવા કાનુડાના દર્શન કર્યા. નૈન તરંગ રંગ રસ પેકે, અબ હરિ હમ અપને કરી લેખે. એ મસ્ત પોતાની મસ્તીના રંગમાં ડૂબેલો છે. ઈ કાનુડાને આજે મેં મારો કરીને માની લીધો છે. મતલબ હવે ઈ કાનુડો મારો થઈ ગયો છે. પૂજો મેરી જન્મ જન્મ કી આશા, શ્રી જગન્નાથ મુખ દેખે માધવ દાસા. માધવદાસ કે છે મારા જન્મ જન્મની ઈચ્છા પૂરી થઈ ગઈ, કારણ કે મેં જગન્નાથ ભગવાનના દર્શન કર્યા. અને ઈ દર્શનમાં ઈ શરીરની સુધી ભૂલી જતા. જ્યારે જ્યારે જગન્નાથ મંદિરમાં માધવદાસજી દર્શન કરવા જાતા અને ઠાકુરજીના દર્શન કરતા, ત્યારે પોતાના શરીરની સુધી બુદ્ધિ ભૂલી જતા. નિશ્ચિત ભૂલી જતા સુધી બુદ્ધિ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો કે ભાઈ ભગવાનના દર્શનની મન મોહકતા જ એવી છે કે ઈ મન મોહકતામાં ભલો પોતાની સુધી બુદ્ધિ ભૂલી જાય છે. મનોહર દર્શન ભગવાનના. જ્યારે સીતાજીનો સ્વયંવર રચાણો, ત્યારે સીતાજીના પિતાજી જનક રાજાએ વિશ્વામિત્રને નિમંત્રણ આપ્યું હતું. એટલે વિશ્વામિત્ર છે ને રામ અને લક્ષ્મણને લઈ ગયા કે ભાઈ રામ અને લક્ષ્મણ પણ અમારી સાથે આવે. એટલે રામ ને લક્ષ્મણ ત્યારે વિશ્વામિત્રના આશ્રમમાં રહેતા, એટલે એને પણ લઈ ગયા. એટલે જનક રાજાને ખબર પડી કે વિશ્વામિત્ર આવ્યા છે, એટલે દોડીને એનું સ્વાગત કરવા જાય છે. દોડીને સ્વાગત કરે છે. અને વિશ્વામિત્ર હારે હજી જનક રાજા વાતું કરતા હતા, ત્યાં જ રામ અને લક્ષ્મણ આવ્યા. તો વાત એવી આવી કે જગન્નાથના દર્શન કરીને માધવદાસ ભાન ભૂલી જતા હતા, એમ રામ લક્ષ્મણના દર્શન કરીને જનક રાજા ભાન ભૂલી ગયા. હાલાકી જનક રાજા નિર્ગુણ નિરાકારમાં સિદ્ધ મહાપુરુષ હતા. નિરાકારમાં પહોંચેલા હતા, તો એ સગુણ રૂપ રામને જોઈને એ પોતાની જાતને ભૂલી ગયા. તો કે કઈ રીતે? તો કે તુલસીદાસ લખે છે, મૂર્તિ મધુર મનોહર દેખી, ભયવું વિદેહ વિદેહ વિશેષી. રામ અને લક્ષ્મણની મધુર મૂર્તિ જોઈને વિદેહ, એક તો વિદેહ શરીરથી ઉપર હતા જ જનક રાજા, રામ લક્ષ્મણને જોયા પછી તો એ હાવ પોતાના શરીરનું ભાન જ ભૂલી ગયા. પોતાના શરીરનું ભાન ભૂલી જાય છે.
અને ભય મગન સબ દેખન હારે, જનક સમાન અપાન બિસારે. બીજા જનક રાજા ભેગા જે સેવકોની આવેલા હતા ને, એને પણ રામ અને લક્ષ્મણે જોયા તો એ બધા જનકની જેમ પોતાનો દેહભાન ભૂલી ગયા. ભગવાનની મૂર્તિ જ એટલી મનોહર હોય છે. જેટલા શાસ્ત્રો મેં વાંચ્યા એ બધા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જયારે ભગવાનની મૂર્તિ કોઈ વ્યક્તિ જુએ છે તો અવશ્ય એમાં આકર્ષિત થઈ જાય છે. અવશ્ય આકર્ષિત થાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા જ નથી ને. કારણ કે ભગવાનની મૂર્તિ જ એટલી મનોહર અને આકર્ષક હોય છે. ગોપીઓ તો કૃષ્ણને જોતી એટલે કૃષ્ણ પ્રેમમાં એવી છકી જાતી ને કે ગોપીઓને પોતાના દેહનું ભાન પણ ન રહેતું. ઘરના કામકાજનું પણ ગોપીઓને ભાન ન રહેતું. ગોપીઓ એવી કૃષ્ણ પ્રેમની અંદર છકી જાતી. કારણ કે કૃષ્ણની મધુરી મૂર્તિ જ પ્રકારની હતી. પછી કહે કેહરી કટિપટ પીત ધર, સુષમા શીલ નિદાન, દેખી ભાનુકુલ ભૂષણ હી, બિસરા સખીન અપાન. અપાન એટલે પોતાની જાતને ભૂલી ગયા. રામ જયારે જનકપુરમાં આવ્યા અને જનકપુરમાં ફરવા માટે નીકળ્યા શેરીમાં, તો બધા જોઈને ભાન ભૂલી ગયા. અહીંયા એક બહુ મજેદાર વાત આવે છે કે રામ જયારે અયોધ્યા નગરીના દર્શન કરવા નીકળે છે ગુરુજીની આજ્ઞા લઈને, ત્યારે અયોધ્યા નગરીના દર્શન કરતા હતા ને તો નાના નાના બાળકો એની હારે જોઈન્ટ થઈ ગયા. અને નાના નાના બાળકો કહે છે કે હે રાજા રામજી, અમે તમને અયોધ્યા નગરી દેખાડી. એવી રીતે નાના નાના બાળકો જોઈન્ટ થઈ જાય છે. ફોટો પણ એમાં આપેલો છે ગીતા પ્રેસ વાળાએ. કહેવાનો અર્થ છે નાના બાળકો પણ રામને ચાહવા માંડ્યા હતા. નાના બાળકોને પણ રામ મીઠા લાગવા માંડ્યા હતા. કારણ કે સાક્ષાત ભગવાન છે એટલે બાળક થી લઈને વ્રત સુધી બધાને રામ પ્રિય લાગતા હતા. ઈ રામ જયારે અયોધ્યા નગરીના દર્શન કરવા માટે નીકળ્યા ત્યારે એક નવી પરણેલી વહુ પોતાના ઝરોખામાંથી રામને જોતી હતી. એની સાસુ કકરાટ કરતી હતી, અરે ત્યાં ક્યાં ઉભી રહી ગઈ તું, કે ઘરના કામ કરવા માંડી, કે ત્યાં ઉભી રહી ગઈ છો તો આ ને તેને બોલવા માંડી. ત્યારે વહુ બહુ સરસ જવાબ આપે છે કે આખું ગામ રામને જોવે છે અને તમે મને જોઈને બેઠા છો કે આ અહીંયા કેમ દરવાજે ઉભી છે. એના હાહુને કહે છે કે તું દુર્ભાગી છો કે તું મને જોશ અને આખું ગામ રામને જુએ છે. વાત તો બિલકુલ સાચી છે. ભગવાન શેરીમાંથી હાલ્યા જતા હોય કે ગલીમાંથી હાલ્યા જતા હોય ત્યારે જીવ જો જીવના જોવામાં પડ્યો હોય ને એ જીવનું મોટું દુર્ભાગ્ય છે. એ જીવને ન જોવાના હોય ત્યારે ઈશ્વર દર્શન કરી લેવાના હોય. મેં જોયું છે માણસની મોનોપોલી, કોઈ ઘોડા ઉપર બેહીને ફૂલેકું નીકળે ને તો માણસ દરવાજા ખોલીને જોવા જાય કે વરરાજો કોણ છે. તો કોઈ સાધુ સંતની સવારી નીકળતી હોય, સાધુ સંત આવ્યા હોય તો કોઈને નીકળવાનો સમય પણ નથી. આ છે જીવનું મોટું દુર્ભાગ્ય. દુર્ભાગ્ય છે કે જેને સાધુ સંતો બહાર નીકળે એના દર્શનની ઈચ્છા નથી થતી. સંત દરસ જીમી પાતક ટરઈ, સાધુ સંતોના દર્શનથી તો મનુષ્યના પાપ કપાય છે. એટલે સાધુ સંતોના દર્શન માટે દોડીને જવું જોઈએ, એનું ઘણું બધું મોટું પુણ્ય છે સાધુ સંતોના દર્શનનું. તો આ રીતે જગન્નાથના દર્શન કરીને માધવદાસજી પોતાની જાતને ભૂલી જતા અને મંદિરમાં રોકાઈ જતા. શું કામ રોકાઈ જતા? તો કે દિવસના તો એ ભગવાનના દર્શન કરી લેતા પણ દિવસના ભગવાન હારે છે ને વાતચીત ન થતી. માધવદાસને જગન્નાથ ભગવાન હારે વાતચીત કરવી હોય અને વાતચીત થઈ શકે નહીં, કારણ કે દિવસના દર્શન કરવાના માણસોની ભીડ ભાડ રહેતી. એ ભીડભાડમાં ભગવાન હારે વાત ન થતી એટલે રાતમાં રોકાઈ જતા કે રાતે એકાંત હોય ને તો પ્રભુ હારે હું વાતચીત કરી શકું. એટલે માધવદાસજી ક્યારેક રાત્રે મંદિરમાં રોકાઈ જતા અને ઓલા કેમ પાનના ગલ્લે ગપ્પા મારતા મારતા માણસો એક બે વગાડી દે. પાનના ગલ્લે ગપ્પા મારતા મારતા એક બે વગાડે એમ જયારે ઈશ્વર હારે વાતું કરવાનો રસ મળે છે ને ત્યારે એમાં હવાર પડી જાય છે તો ખબર પડતી નથી.
જે મનુષ્ય ઈશ્વર હારે વાતો કરતો હોય એને એની હારે વાતોનો રસ લેતો હોય. માધવદાસજી આ મંદિરમાં રોકાઈ જતા ને પછી રાત ભર એની હારે વાતો કરી રાખતા. મીરાબાઈ રોજ રાત્રે કાનુડા હારે ચોપાટ રમે અને હવારે મંદિરમાં નાચી નાચીને કીર્તન કરે. કોણ જાણે કઈ હુતા હશે કોઈને ખબર નહોતી કે હુતા ક્યારે હશે. આ રીતે ચોપાટ રમવું રાત ભર કૃષ્ણ સાથે, સવારે ભજન કરવું, કીર્તન કરવા, સંતોની વચ્ચે નાચવું ગાવું, એમાં એનો દિવસ જાતો. આ ભક્તોના દિવસો ભજનમાં જ જાતા હોય. પછી એને કઈ શરીરનું ભાન ન હોય કે શરીર ને બીમાર પડી જશે શું આ તે, શરીરથી ઉપર ઉઠી ગયા હોય. એટલે શરીર બીમાર પડી જશે કે આ તે કે ઈ કઈ એને ચિંતા પછી હોતી નથી. તો માધવદાસજી મંદિરમાં રોકાઈ જતા અને કોઈ જાણી ના શકતું. આમ તો પૂજારી લોકો આરતી કરીને મંદિર ખાલી કરાવતા કે કોઈ ભાઈ અંદર રહી ન જાય અને પછી તાળું બંધ કરતા, પણ ભગવત કૃપાથી માધવદાસજીને કોઈ જોઈ શકતું નહીં. ઈશ્વરની કરુણા છે. ઈશ્વર ધારે તો હજારો માણસોની વચ્ચે જીવને દર્શન આપી શકે અને કોઈને ખબર ન પડે. હનુમાન પ્રસાદ પોદારના એક સેવક હતા, એનું નામ હતું કઈક હનુમાન પ્રસાદ ધાનુ કાકા એવું કઈક નામ હતું. હતા એ હનુમાન પ્રસાદ પોદાર પર ધાનુકા હતા. હવે ઈ પોદારજીને ઘણી વાર કહે કે તમે પહોંચેલા મહાપુરુષ છો, સિદ્ધ મહાપુરુષ છો, તમે મને દર્શન કરાવી દો. કે પહોંચેલા મહાપુરુષ તમે છો, દર્શન ન કરાવો એ સારું ન લાગે, દર્શન કરાવી દો. રોજ અરજી કરે હનુમાન પ્રસાદ પોદારજી ને. ડેઈલી સર્વિસ, રોજે રોજ કઈક ને કઈક અરજી કરી જ રાખે. તો પોદારજી ને રોજ અરજી કરતા હતા ને એટલે હનુમાન પ્રસાદ પોદાર કે થાશે જાઓ તમને દર્શન થાશે. કે પછી એક વખત હનુમાન પ્રસાદ પોદાર ને બે જણા રેલગાડીમાં બેસીને રાજસ્થાન જતા હતા. રતનગઢ પોતાના વતનમાં જતા હતા પોદારજી પ્રવચનો કરવા માટે. તો રેલગાડીમાં જતા હતા ને તો રેલગાડીમાં આપણે ઓલા સુવા માટે ઓલા હાકર ન ભરાવીએ સુવા માટે, સાકર ભરાવી એટલે 3 સીટો થઈ જાય સુવા માટે. તો એ હાકર ભરાવતા હતા ને તો એ હાકર ના એક ગોળ કાણા ની અંદર એને કૃષ્ણના દર્શન થયા. હા બોલો, રેલગાડી વચ્ચે દર્શન આપી દીધા. એટલે એમ નહીં માનવાનું ભગવાન એકાંતમાં જ દર્શન આપશે. એ ક્યારે કોને કેવી રીતે દર્શન આપે કઈ કહી શકાતું નથી. હનુમાન પ્રસાદ પોદારના એ સાથીદાર ને એ ગોલ કાણા ની અંદર દર્શન આપી દીધા. બોલો ભગવાન, આવી વસ્તુ છે. એટલે ઈશ્વર તો ઈશ્વર છે, ક્યારે કોને દર્શન આપે એ કહી શકાતું નથી. આવી વસ્તુ છે. આપણે એમ ધારીને બેઠા હોય કે એકાંત મળશે તો દર્શન થશે, પણ ઈશ્વર તો માણસોની વચ્ચે પણ દર્શન આપી દે છે, ખબર પડવા દેતા નથી. જાદુગર છે ઈશ્વર. એ જાદુગર છે, ક્યારે કોને કેવો અનુભવ કરાવી દે એ કઈ નક્કી નથી. આવી વસ્તુ છે. એટલે આ માધવદાસજી પણ મંદિરની અંદર આ રીતે રોકાઈ જતા. એક વખત માધવદાસજી મંદિરની અંદર રોકાણા તો એને ઠંડી પડતી હતી. ઠંડી પડતી હતી ને તો ભગવાન ખુદ ધ્રુજવા માંડ્યા. શું કામ ભગવાન ધ્રુજવા માંડ્યા? તો કે ભગવાન એટલે ધ્રુજવા માંડ્યા કે ભગવાન દેખાતા હતા કે હું મારા ભક્ત હારે એક હૃદય છું. મારું અને ભક્તનું એક હૃદય છે. એટલે જયારે ભક્તને કોઈ તકલીફ પડે છે કે એવું થાય છે તો મને પણ ઠંડી પડે છે. પછી ભગવાને માધવદાસને રજાઈ ઓઢાડી દીધી. રજાઈ ઓઢાડી દીધી ને એટલે માધવદાસની ઠંડી વહી ગઈ અને ઠંડી વહી ગઈ એટલે આરામથી સુઈ ગયા માધવદાસજી. આ રીતે ભગવાને કરુણા કરીને માધવદાસને પોતાની રજાઈ ઓઢાડી. એ એક ઠાકોરજીની વિશેષ કરુણા છે. કારણ કે ભગવાન ભક્તોનું દુઃખ નથી જોઈ શકતા. દ્રૌપદીના ચીર પૂરવા માટે ભગવાન દોડીને આવી ગયા હતા. ચોખા મેલાના